વરસાદની ઋતુ શરૂ થતાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે। જ્યારે બાઇક અને સ્કૂટર પર પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે વરસાદી પાણી બાઇકના એન્જિન, બેટરી વગેરે ખરાબ કરે છે અને બાઇક પછી સ્ટાર્ટ થતું નથી। આ સ્થિતિમાં અમે તમને જણાવીશું કે જો વરસાદના પાણીના કારણે બાઇક સ્ટાર્ટ ન થાય તો તાત્કાલિક શું કરવું। વરસાદના પાણીના કારણે બાઇક સ્ટાર્ટ કરતી વખતે ચોકનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેનો ઉપયોગ કરવાથી એન્જિનમાં ઓઇલ અને હવાનું મિશ્રણ વધે છે, જેના કારણે બાઇક ઇઝીલી સ્ટાર્ટ થાય છે। વરસાદમાં બાઇક પલળ્યા પછી જ્યારે તમે તેને સ્ટાર્ટ કરો છો ત્યારે શરૂઆતમાં તેને 2-3 વાર ધીમેથી કિક લગાવો। તેનાથી આ એન્જિનમાં ઓઇલ સર્ક્યુલેટ થાય છે અને જે તેને સરળતાથી શરૂ કરવામાં મદદ કરે છે। જ્યારે તમે વરસાદ દરમિયાન બાઇક સ્ટાર્ટ કરો છો ત્યારે કિક મારતી વખતે થોડું એક્સિલેટર આપો, જેથી હવાનું મિશ્રણ યોગ્ય માત્રામાં એન્જિન સુધી પહોંચી શકે। આમ કરવાથી બાઇક ઝડપથી સ્ટાર્ટ થાય છે। આ સિવાય બાઇકની બેટરી તપાસવી પણ જરૂરી છે, કારણ કે વરસાદમાં બેટરીનું ચાર્જિંગ ઝડપથી ઘટી જાય છે। આ સ્થિતિમાં જો તમારી બેટરી નબળી હોય તો તમે તેને ચાર્જ અથવા તો બદલી શકો છો। આ સમસ્યા મોટેભાગે એવી બાઇકોમાં જોવા મળે છે કે જેમાં સેલ્ફ સ્ટાર્ટ ફીચર હોય છે। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।